વડોદરા શહેર ઇલેક્શન વોર્ડ નંબર 11 આવેલ ઓપી રોડ રિલાયન્સ મોલની પાસે 33થી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ઓપી રોડ ખાતે આવેલા સંતોષનગર વુડાના મકાનો પાસે રહીશો દ્વારા કરેલ દબાણોનો સફાયો કરવામાં આવ્યો। વડોદરા શહેરમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે, ત્યારે પાલિકાની દબાણ શાખાની ટીમે લાલ આંખ કરી છે અને વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ત્યારે ઓપી રોડ ખાતે આવેલા 30થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં શેડ, દુકાનો, ઓરડીઓ દૂર કરવામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સ્થાનિક પોલીસ અને સ્થાનિક નગરસેવકોની ઉપસ્થિતિમાં દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો। વહીવટી વોર્ડ નંબર 11માં રિલાયન્સ મોલ ઓપી રોડ એની પાછળનો ભાગ સંતોષનગર મેઇન રોડ ઉપર રોડ લાઇનમાં દબાણો કરેલા છે। ઓટલા, શેડ, ટોયલેટ, બાથરૂમ, પાણીની ટાંકી, કમ્પાઉન્ડ વોલ વગેરે 30થી 33 જેટલા યુનિટ ટીડીઓ શાખા, એસઆરપી, દમણ શાખા, જેપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ વગેરે સંયુક્ત રીતે આજે દબાણ દૂર કરવાની કામગીરી કરેલ છે। દબાણ દૂર કરવામાં આવી રોડ પૂરો કરવામાં આવ્યો છે, તો રોડના વપરાશમાં આવશે ખરી? એટલે હાલમાં અત્યારે અમે દબાણ દૂર કરીશું, ત્યારબાદ જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ એમની કામગીરી આગળ કરશે। ચિરાગ શાહ, દબાણ શાખા અધિકારી।